તો સેમ્પલ સ્પેસ, રેન્ડમ એક્સપેરિમેન્ટ, ઓકે બરાબર. હવે આવે છે ઇવેન્ટ. એટલે જે 11th વાળા સ્ટુડન્ટ છે એ તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે 11thની 15.1 એક્સરસાઇઝ કરજો, તમને ટેસ્ટમાં કે ગમે ત્યારે ફ્રેશ થવા માટે છે. અને 12th વાળા માટે એવું છે કે 11thનું થોડુંક જોઈ લ્યો ને પછી આપણે શરૂ કરશું 12thનું, એ પછી કરશું. પહેલાં 11thનું તમે જોઈ લો ને સરખી રીતે, બરાબર. અને 11thના બધા વિડીયો તમને મોકલીશું, બરાબર. અત્યારે 11thનું આપણે થોડુંક સ્ટાર્ટ કરીએ, કેમ કે 12thની સ્ટાર્ટ કરીએ પહેલાં 11 ક્લિયર હોય ને તો તમને વધારે અનુકૂળ પડે. તો 15.1, 15.2થી એક્સરસાઇઝમાં આવશે ઇવેન્ટ, રેન્ડમ એક્સપેરિમેન્ટ, સેમ્પલ સ્પેસ, પછી આવશે ઇવેન્ટ્સ. રેન્ડમ એક્સપેરિમેન્ટ આપણે કોને કીધું હતું કે જે એક્સપેરિમેન્ટના પોસિબલ રિઝલ્ટ ખબર હોય પણ એમાંથી કયું આવશે ફાઇનલી આન્સર, તો કે એ ખબર ન હોય, ધેટ ઇઝ રેન્ડમ એક્સપેરિમેન્ટ. રેન્ડમ એક્સપેરિમેન્ટના પોસિબલ રિઝલ્ટનો સેટ, ધેટ ઇઝ સેમ્પલ સ્પેસ, એને એસથી કહેવાય અથવા યુથી બતાવાય. સેમ્પલ સ્પેસના સબસેટને એની સબસેટ ઓફ સેમ્પલ સ્પેસ સે ઇવેન્ટ. ઇફ એ બી is a subset of S અથવા તો U, AB is subset of U, then A and B are events. એટલે સેમ્પલ સ્પેસ પર કોઈ પણ સબસેટને તમે ઇવેન્ટ કહી શકો. તો કે તો પછી એસનો સબસેટ હોય ને, તો કે ધેટ ઇઝ ઇવેન્ટ. S is a subset of S. Any null set is a subset of any set. તો એનો મિનિંગ એવો થયો, એસ અથવા તો નલ સેટ એ બે રીતે ઇવેન્ટ જ થઈ ને. એસ કયો અથવા યુ કયો કોઈ પ્રોબ્લેમ નથી. જુઓ અમે અત્યાર સુધી યુ કહેતા હતા, બરાબર. યુ ઇઝ એ સબસેટ ઓફ યુ, નલ સેટ ઇઝ એ સબસેટ ઓફ યુ. નલ સેટ કોઈ પણનો સબસેટ હોય અને સેટ પોતાનો તો સબસેટ હોય જ તે, ઇટ સેલ્ફ તો સબસેટ હોય જ. એનો મિનિંગ એવો થયો નલ સેટ ઇઝ એ ઇવેન્ટ. યુ ઇઝ ઓલ્સો ઇવેન્ટ. યુ મીન્સ એસ ઇઝ ઇવેન્ટ. તો એસ અથવા યુને સર્ટન ઇવેન્ટ કહેવાય. જ્યારે નલ સેટને એમ્પ્ટી. ઇમ્પોસિબલ. યુને સર્ટન ઇવેન્ટ કહેવાનું, યુ અથવા એસને, અને નલ સેટને ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાની. જો તમને હું એમ કહું, હું એક ડાઇઝને ટોસ કરતો અને તમે એમ કહો 1 2 3 4 5 6માંથી કંઈક આવશે, તો એ તો આવવાનું જ હોય. કોઈનને ટોસ કરતો અને તમે એમ કહો હેડ અથવા ટેલ આવશે, બરાબર, તો એ તો આવવાનું જ હોય. તો એ એક ઇવેન્ટ જ છે, પણ એ કેવી ઇવેન્ટ થઈ? સર્ટેન ઇવેન્ટ. ડેફિનેટલી ડન, બનશે જ થઈ, બરાબર. તો એની એવી ઇવેન્ટને સર્ટેન ઇવેન્ટ કહેવાય, બરાબર. નલ સેટ એટલે તમને હું કોઈનને કે ડાઇઝને ટોસ કરતો તમે એમ કહો એક પણ એલિમેન્ટ નહીં આવે, કાંઈ નહીં આવે, તો એવું તો બનવાનું નથી. 1 2 3 4 5 6માંથી ડાઇઝને ટોસ કરીએ તો આવશે, કોઈનને ટોસ કરીએ તો હેડ અથવા ટેલમાંથી કાંઈ આવશે. જો આમાં ઓલા બધા સ્પેશિયલ કેસ ન વિચારતા, તમે એમ થાય કે સિક્કો ઊભો રહી ગયો તો એવું મેથેમેટિક્સમાં નથી. કાં તો હેડ આવશે અથવા ટેલ આવશે, એટલે કાંઈ નહીં આવે એવું નહીં બને, બરાબર. એવી રીતે ડાઇઝને ટોસ કરીએ તો 1 2 3 4 5 6માંથી તમે એમ કહો કાંઈ પણ નહીં આવે, તો એ ઇમ્પોસિબલ ઇવેન્ટ છે. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ એટલે શું? તો કે બે ઇવેન્ટ છે એનું ઇન્ટરસેક્શન નલ સેટ હોય. ઇફ A intersection B equal to null set, then A and B are exclusive event. કોઈ બે ઇવેન્ટનું ઇન્ટરસેક્શન નલ સેટ હોય,
તો એવી ઇવેન્ટને તમારે એક્સક્લુઝિવ કહેવાની. સપોઝ યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 હોય. સપોઝ આપણે એમ કહીએ યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6, બરાબર, યુ અથવા એસ, અને તમે એમ કહો એ એટલે 1 2, બી ઇક્વલ ટુ 5 6, તો એ અને બીમાં કોઈ કોમન એલિમેન્ટ છે? તો હિયર એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ નલ સેટ. સો એ એન્ડ બી આર એક્સક્લુઝિવ ઇવેન્ટ. તો આવી ઇવેન્ટને એક્સક્લુઝિવ ઇવેન્ટ કહેવાનું. કોઈ પણ બે ઇવેન્ટ્સનું ઇન્ટરસેક્શન નલ સેટ હોય તો ધેટ ઇઝ એક્સક્લુઝિવ ઇવેન્ટ. એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. તો ઇફ એ યુનિયન બી ઇક્વલ ટુ એસ અથવા તો એ યુનિયન બી ઇક્વલ ટુ યુ મીન્સ સેમ્પલ સ્પેસ, then A and B are exhaustive events. તો એવી ઇવેન્ટને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ કહેવાનું. કોઈ બે ઇવેન્ટનું યુનિયન યુ થતો હોય, જો આ બેનો યુનિયન કરો તો યુ નહીં આવે, એ યુનિયન બી કરશો તો શું આવે? 1 2 5 6. તો ધીઝ આર નોટ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ. પણ સપોઝ હું એમ કહું A equal to 1 2 3 4, B equal to 4 5 6. તો A યુનિયન B શું થશે? A યુનિયન B તો કે 1 2 3 4 5 6. U equal to 1 2 3 4 5 6 હોય તો A equal to 1 2 3 4, B equal to 4 5 6. તો here A and B are exhaustive events. આ એક્ઝોસ્ટિવ નહોતી, આ એક્સક્લુઝિવ હતી, ઇન્ટરસેક્શન નલ છે. આ એક્સક્લુઝિવ કહેવાય કે ન કહેવાય? તો કે ના, એક્સક્લુઝિવ ન કહેવાય, કેમ કે ઇન્ટરસેક્શન કાંઈક છે ને, બેના કોમન એલિમેન્ટમાં શું છે? 4. તો ધીઝ ઇઝ ઓનલી એક્ઝોસ્ટિવ, ધીઝ ઇઝ ઓનલી એક્સક્લુઝિવ. પણ કોઈ વાર એવું બને કે એક્સક્લુઝિવ હોય ને એક્ઝોસ્ટિવ હોય, બરાબર. સપોઝ હું એમ કહું કે ભાઈ એ ઇક્વલ ટુ 1 2 3, A equal to 1 2 3, B equal to 4 5 6. So A intersection B equal to null set. So these are exclusive and A union B equal to U अथवा तो S અને S क्यों अथवा U क्यों, तो S. So these are the exclusive and as well as exhaustive event. Exclusive છે અને exhaustive છે, બંને છે. તો આવી ઇવેન્ટ્સને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ એવું કહેવાય, બરાબર. એક્સક્લુઝિવ ઇવેન્ટ એ હોય અને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ એ હોય, બે હોય તો એ એન્ડ બી આર કોમ્પ્લિમેન્ટરી. આપણે કોમ્પ્લિમેન્ટરી સેટ હતો કે ભાઈ એ સેટમાં હોય એ બીમાં ન હોય ને બીમાં હોય એમાં ન હોય, બરાબર. યુના એવા એલિમેન્ટ જે એમાં ન હોય એને આપણે પ્રાઇમથી બતાવતા, એટલે અહીંયા બી છે એને એ પ્રાઇમ કહીએ કાંઈ અથવા એ બાર કહીએ કાંઈ, એ છે એને બી બાર કહીએ કાંઈ અથવા બી પ્રાઇમ કહીએ કાંઈ, બી પ્રાઇમ અથવા બી બાર, બરાબર. તો એ ઇક્વલ ટુ 1 2 3, બરાબર. વેન ડાયાગ્રામ કહીએ તો A U equal to 1 2 3 4 5 6. This is 1 2 and 3. So 4 5 6. તો એ ઇવેન્ટ છે એ 1 2 3 છે, તો એ પ્રાઇમ શું છે? તો કે 4 5 6. એ બેનો યુનિયન શું થાય? તો કે યુ. તો ધીસ ઇવેન્ટ ઇઝ એ એન્ડ ધીસ ઇઝ એ પ્રાઇમ, બરાબર. અહીં આપણે બી નામ આપ્યું છે. તો ધીસ ઇઝ એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. સો એ એન્ડ બી આર એ એન્ડ બી આર કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ, એટલે એનું કોમ્પ્લિમેન્ટ બી સેટ થાય ને બી સેટનો કોમ્પ્લિમેન્ટ એ સેટ થાય, તો એ એન્ડ બી આર કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ. તો
થોડીક મેં તમને બેઝિક આઈડિયા આપી દીધો 11th 12th બંનેના સ્ટુડન્ટને. તો હવે તમારી પાસે જ્યારે જ્યારે ટાઈમ હોય ત્યારે તમે થોડું 11thનું રિફર કરતા રહેજો. અને 11thવાળા સ્ટુડન્ટ છે એને તો 11thનું કરવાનું જ છે હજી, બરાબર. તમારે એવું લાગે તો 10th સ્ટાન્ડર્ડનું રિપીટ કરવાનું, પ્રોબેબિલિટી 10thમાં શું આવતું એ જોવાનું, બરાબર. ઓકે.